નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગત 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024-25નું જે અંતરિમ બજેટ હતું પૂર્ણ કદનું તે રજૂ કરવામાં આવ્યું હતું. ક્યાંક ને ક્યાંક રાજ્યના અને કેન્દ્ર સરકારના એમ કુલ મળીને કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સો મુખ્ય ત્રણ જેમની માંગણીઓ વર્ષોથી છે છેલ્લા 2 દાયકાથી, જેમ કે ઓપીએસ લાગુ કરવું, આઠમા પગાર પંચનું ગઠન કરવું અને મિત્રો સૌથી મહત્વનો મુદ્દો કે કોરોના સમયનું જે 18 મહિનાનું એરિયા છે તે ચૂકવવું, આ ત્રણ મુદ્દાઓને લઈને સરકાર સામે મીટ માંડીને બેઠા હતા. ક્યાંક ને ક્યાંક સરકારે પણ બજેટ પહેલાં જે છે તે વિવિધ યુનિયનો સાથે મિટિંગ કરી અને બજેટમાં આનો સુખદ અંત લાવવાની જે છે તે ધૈર્યધારણા આપી હતી. પરંતુ ફરીથી બજેટમાં આ કર્મચારીઓને નિરાશા સાંપડી છે, જેને લઈ અને હવે કર્મચારી યુનિયનો જે છે તે મિત્રો ફરીથી આંદોલનની હરકતમાં આવી ગયા છે અને આગામી રણનીતિઓ ઘડી અને હવે કર્મચારીઓ ફરીથી સરકારને મિત્રો વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરી અને પોતાની તરફ ભીસમાં લેવાનો પ્રયત્ન કરશે. જૂના પેન્શનની પુનઃસ્થાપના અંગે પણ સરકારને હવે સંસદમાંથી મોટા સમાચાર મળ્યા છે. હાલમાં સંસદમાં મિત્રો 22 જુલાઈથી અને 12 ઓગસ્ટ સુધી જે છે તે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિવિધ પ્રશ્નકાળ દરમિયાન જે છે તે મિત્રો અલગ અલગ પ્રશ્નોના જવાબ અલગ અલગ મંત્રીઓ દ્વારા આપવામાં આવતો હોય છે. જેમાં રાજ્યસભામાં ગતરોજ રાજ્ય કક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરી દ્વારા જૂના પેન્શનની પુનઃસ્થાપન અંગે જે છે તે રાજ્યસભામાંથી મહત્વનું નિવેદન આપ્યું છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે જૂના પેન્શનની પુનઃસ્થાપના અંગે રાજ્યસભામાંથી રાજ્ય નાણામંત્રી દ્વારા શું જે છે મહત્વના અપડેટ્સ આપવામાં આવે છે અને શું કર્મચારીઓને છેલ્લા બેઝિક પગારના 50% પેન્શન અને જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવશે કે નહીં, તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લાંબા સમયથી કર્મચારીઓ જૂના પેન્શનને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ ન કરીને એનપીએસમાં સુધારો કરવા માટે માર્ચ 2023માં એનપીએસ સુધારો કરવા માટે એક સમિતિની રચના પણ કરી હતી. નાણાં સચિવ ભારત સરકાર ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી હતી. એવી અપેક્ષા હતી કે આ સમિતિ બજેટ પહેલાં પોતાનો અહેવાલ રજૂ કરશે સરકારને, પરંતુ આવું ન બન્યું અને સરકાર બજેટમાં પેન્શન સુધારા અંગે કેટલીક જાહેરાતો કરશે તેવું પણ વિચારવામાં આવ્યું હતું, પરંતુ બજેટમાં પેન્શન અંગે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી. મીડિયા સાથે વાત કરતા નાણાં સચિવ ટી સોમનાથન જૂની પેન્શનને લઈને મોટી વાત કહી હતી, જેમાં એનપીએસમાં તમને કેટલું પેન્શન મળશે. તો મીડિયાએ પૂછ્યું કે તમે એનપીએસમાં સુધારો કરવા માટે રચાયેલ સમિતિના વડા છો, તો શું તમે કહી શકો કે એનપીએસમાં ફાઇનલ બેઝિકનો અમુક ભાગ પેન્શન તરીકે આપવામાં આવશે, તો તે કેટલો ભાગ હશે? આના પર નાણાં સચિવ ટીવી સોમનાથને કહ્યું હતું કે એનપીએસમાં સુધારો કરવામાં આવે છે અને કર્મચારીઓના છેલ્લા બેઝિકના પગારના 45%થી 50% પેન્શન તરીકે આપી શકાય છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય સરકાર લેશે. જૂનું પેન્શન પુનઃસ્થાપિત ન કરવાનું કારણ, તે પછી મીડિયાએ બીજો પ્રશ્ન કર્યો હતો કે નવું પેન્શન બંધ કરી અને જૂનું પેન્શન શા માટે પુનઃસ્થાપિત કરી શકાતું નથી. આ અંગે નાણાં સચિવ ટીવી સોમનાથને કહ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવી શક્ય નથી. જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવી તે બિલકુલ વ્યવહારુ નથી. જૂનું પેન્શન પાછું લાવવું એ દેશની જનતા સાથે વિશ્વાસઘાત ગણાશે, તે દેશની જનતાની વિરુદ્ધમાં હશે. સરકારી કર્મચારીઓને માત્ર ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. નવી પેન્શન યોજનામાં મોટા લાભો છે. સરકારી કર્મચારીઓને લાગે છે કે એનપીએસમાં તેમને કંઈ મળી નથી રહ્યું, પરંતુ એવું નથી. જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવાથી સરકારને શું સમસ્યા છે? તો વધુમાં આ મીડિયાએ પૂછ્યું કે સરકારે જૂની પેન્શન લાગુ કરવામાં આવી તો શું તકલીફ છે? આ અંગે નાણાં સચિવે જણાવ્યું હતું કે ઓપીએસ લાગુ કર્યા પછી સરકારનું એકમાત્ર કામ ટેક્સ વસૂલવાનું અને સરકારી કર્મચારીઓને પેન્શન આપવાનું રહેશે. આ સરકારનું કામ નથી. જૂનું પેન્શન લાગુ કરીને સરકારી બજેટનો મહત્તમ ભાગ સરકારી કર્મચારીઓના પેન્શન પર ખર્ચવામાં આવશે. પેન્શનનો બોજ ભાવિ પેઢી પર પડશે. 110% જૂનું પેન્શન ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ અંગે નેશનલ જે છે તે મિત્રો NMOPGSના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર બંધુએ નિવેદન જાહેર કર્યું છે. આઝાદી સમયે કેટલાક ભારતીય બ્રિટિશરો પણ આવા નિવેદનો આપતા હતા કે આઝાદી શક્ય નથી, પરંતુ કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા અને જીત્યા, સ્વતંત્રતા પણ મળી. એવી જ રીતે આ દેશમાં 110% જૂની પેન્શન ફરીથી આવવાનું છે. તમે નસીબદાર નથી પણ સરકારી નોકર છો. અંગ્રેજોના જમાનામાં પણ કેટલાક લોકો આવી ખુશામત કરતા હતા. જો આ સરકાર ઓપીએસનો અમલ નહીં કરે તો અમે સરકારને મત આપીશું નહીં અને સરકાર બદલીશું અને જૂની પેન્શન પાછું લાવીશું. આવી સરમુખ અત્યારશાહી વિચારસરણીના કારણે સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, તેવું મિત્રો NMOPSના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર બંધુએ જણાવ્યું હતું. આમ જૂનું પેન્શનને લઈ નાણાં સચિવે સ્પષ્ટતા કરીએ છે કે ઓપીએસમાં જ મિત્રો સરકાર સુધારો કરી અને ઓપીએસમાં વધુ પેન્શન આપવાની સરકાર કર્મચારીઓને પ્રયત્ન કરશે, પરંતુ હાલમાં સરકારને ઓપીએસ લાગુ કરવાને લઈ અને કોઈપણ જાતની સરકારની હાલમાં જે છે તે મિત્રો વિચારધારણા નથી તેવી સ્પષ્ટ સંકેત નાણાં સચિવ ટીવી સોમનાથ